હેલો ફ્યુચર ડૉક્ટર્સ, તો કેમ છો? હું હાર્દિક વાળા, સેકન્ડ યર MBBS સ્ટુડન્ટ્સ ઇન એમ રાજકોટ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું રીનીટ 2026નું એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું રહેશે. તો જો તમે ચેનલ પર ન હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ ચેનલ પર તમને નીટને લગતી તમામ માહિતી મળી રહેશે તથા આફ્ટર નીટ મેડિકલ કોલેજમાં લગતી તમામ સ્કોલરશિપની માહિતી પણ આ ચેનલ ઉપરથી મળી રહેશે. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો એક્સપેક્ટેડ કટ ઓફની વાત કરીએ તો રીનીટ 2026નું પેપર હાર્ડ હોવાના કારણે તમારું આ વખતનું કટ ઓફ નીચું જશે. જો તમે જનરલ કેટેગરીના સ્ટુડન્ટ છો, જો જનરલ કેટેગરીની વાત કરીએ તો તમારે જનરલ કેટેગરી માટે 530+ માર્ક હશે તો તમને સારી એવી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ શ્યોર મળી જશે. અને ACBCની વાત કરીએ તો તમારે ACBC માટે 520+ માર્ક હશે તો તમને સારી એવી ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં સીટ અલોટ થઈ શકે છે. SCના સ્ટુડન્ટ માટે જો તમારે 480 માર્ક હશે તો તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી રહેશે. અને STના વિદ્યાર્થીઓ માટે તમારે 450+ માર્ક હશે તો તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી રહેશે. આ કટ ઓફ તમારું એક્સપેક્ટેડ કટ ઓફ છે. તમારે આ કટ ઓફમાં +or-15 માર્ક યા 10 માર્ક તમારે ગણવાના રહેશે, કારણ કે આ અંદાજિત કટ ઓફ હોય છે. તમારે એમાં +or- માર્ક થઈ શકે છે. જો તમે સારી એવી મેડિકલ કોલેજ, ટોપની મેડિકલ કોલેજની વાત કરતા હોય તો તમારે જનરલ કેટેગરી માટે તમારે 530+ 15 માર્ક ગણવાના રહેશે. અથવા જો તમે થોડી લો લેવલની કોલેજની વાત કરતા હોય તો તમારે 530 - 15 માર્ક કરવાના રહેશે. એટલે જો તમારે આમાં 530 માર્કની આજુબાજુ હશે તો તમને શ્યોર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ તો મળી જ રહેશે. તો કટ ઓફ આટલું લો હોવાનું કારણ તો આ મુજબનું છે. પરીક્ષાનું લેવલ, કારણ કે આ વખતે પરીક્ષા 2 વખત લેવાની હતી, 3 મેના રોજ અને 21 જૂનના રોજ. તેના કારણે તમારું 2 વખત પેપરના કારણે તમારું પેપર લેવલ હાર્ડ હતું અને ઘણા વિદ્યાર્થીઓ સેકન્ડ ટાઈમની એક્ઝામ આપેલી નથી. અને MBBS સીટોમાં પણ વધારો થયો છે. જો તમારે જાણવું હોય તો કઈ MBBS મેડિકલ કોલેજમાં સીટમાં વધારો થયો છે તો કમેન્ટ કરજો, અમે તમને જરૂરથી નવા વિડીયોમાં જણાવશું. MBBS અને BDSની સીટોમાં વધારો થયો છે અને પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યામાં પણ ઘટાડો થયો છે. 3 મેના રોજ જે બી પેપર લેવાનું હતું તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી અને 21 જૂનના રોજ જે પેપર લેવાનું હતું તેમાં અંદાજિત 60,000 જેટલા સ્ટુડન્ટોએ એક્ઝામ આપેલી નથી. એટલા માટે તમારું લેવલ કટ ઓફ નીચું ગયું છે. અને જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, હવે તમારે કયા ટૉપિક ઉપર વિડીયો જોઈએ છે, તમારે કયા વિષય ઉપર વધારે માહિતી જોઈએ છે તો જરૂરથી જણાવજો. અને ગુજરાતને લગતી કાઉન્સેલિંગ માટે આ ચેનલ પર વિડીયો તમામ મળશે અને અમુક કાઉન્સેલિંગ તો તમને લાઈવ કરાવવામાં આવશે. તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને તમારે કયા ટૉપિક ઉપર વિડીયો જોઈએ છે તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.